જોવે? આ તો ખબર પડી ગઈ, ભાષણ કરવું બધાને ગમે હો. આ એટલે ખુરશી કોઈ ફોન ન મૂકે ને. પહેલા હું તમને એક દાખલો સંભળાવું. આ જરાક તમને સમજમાં આવે તો હજજો, નહીં તો સમજ્યા. હા, આ ગુજરાતીમાં છે. દેશમાં એક બાપા રહેતા હતા. એને 3 છોકરા અમેરિકામાં. હાવ કાઠિયાવાડીઓ. આપણે ખબર છે ગુજરાતી ઘણી જબાન બોલે છે. હાવ કાઠિયાવાડી. તો છોકરાઓ કે બાપા કે છોકરાઓને કે મને અમેરિકા બોલાવો, કે મને અમેરિકા બોલાવો. છોકરાઓ કે બાપા ખમી જાઓ, હમણાં ખમી જાઓ, અમને છૂટી મળે તો પછી અમે તમને તેડાવીએ. કે બાપા કે ઠીક છે બાપા, વાટ જોવે રોજ બાપા કે મને બોલાવશે, આજે બોલાવશે. છોકરાને લોંગ વીકેન્ડ આવે છે, 4 દિવસની છૂટી હોય છે. બાપાને કે હવે આવી જાય કે ટિકિટ મોકલાવી. બાપો તો ઓહો આજુબાજુ રોજ કે મારે અમેરિકા જવું છે, આમ છે તેમ છે. રાત્રે ન જાણે વિચારતા હોય જાણે. બાપા તો પ્લેનમાં બેઠા અને નીચે બારીમાં જોયું તો ઓલા ડબલા પડ્યા હતા. બાજુવાળાને કે અરે સાચી વાત હો, ઓલો કહેતો હતો કે આપણા પ્લેન ઉડે ને તો આપણા ઘર ડબલા જેવા દેખાય. કે તો બાજુવાળા કે બાપા હજી પ્લેન ઉડ્યું છે ક્યાંય ડબલા જ છે કે. પછી બાપા અમેરિકા ગયા, કઈ છબડા કર્યા પ્લેનમાં. એટલે એ રસ્તે પાટો બાંધવા આવે કે ભાઈ ટિકિટ લઈને ચડ્યો છું, કે ઉતરી જવાનો શું હે ને પાટા બાંધે છે. તો પટ્ટો બાંધવા આવે ને. બાપા તો પહોંચી ગયા અમેરિકા. છોકરા એ પીઝા હટ લઈ ગયા ને મેકડોનલ્ડ લઈ ગયા ને એ જલસા. બાપા કે જવું નથી, અહીંયા જ રહી જવું છે કે હવે. સમજાય કે હવે અમેરિકામાં જ રહી જવું નથી કે આપણે. 2-4 દિવસ થયા અને છોકરાઓને છુટ્ટી ખતમ થઈ ગઈ એટલે અહીં પોતપોતાના ઘરે બધા જોબ પર લાગી. બાપા એકલા મૂંઝાય. સમજવા આવે છે? બાપા એકલા ઘરમાં મૂંઝાય. આ શું કરું કે આપણે તો અમેરિકા આવ્યા ને અહીંયા જલસા હતા, છોકરા વયા ગયા, બીજા ઉકાઈ ગયા બધા. પછી કે હાલે કે આપણે મોર્નિંગ વોક કરીએ. આ બધા ગોરા અમારા બધા શેડ્યુલ પહેરી મોર્નિંગ જોઈ તો કે શું છે આવવાના. ગુજરાતી સમજમાં આવે છે ને. બાપા કેવા પાછા ખબર ને, આમ 5 હાથ પૂરા, એ આવડી મોટી મૂછું. આપણે ખબર છે ને કાઠિયાવાડમાં કલબી ટોળી આવડી મોટી મૂછું, માથે પાઘડી. બાપા તો એ ઠુમક કરતા જાય, લાકડી હાથમાં. બોલો ગોરો કે આ મારું બેટું શું છે? વોટ ઇઝ ધીસ? બોલો ગોરાને કઈ થયું કે આની કઈ આપણે મસ્તી કરી. કે ગોરો કે બાપા એ જેન્ટલમેન ગુડ મોર્નિંગ. બાપા કે ગુડ મોર્નિંગ. ઘણી વાત બાપાને થોડું ઇંગ્લિશ આવડી ગયું હતું. આવડી મોટી પૂછ્યું. બાપાને કે વોટ ઇઝ ધીસ? આ શું છે? બાપા શું કહે છે? ઇટ ઇઝ એ આબરૂ. આપણે કહે ને આબરૂ છે અમારી. આ ગોરો હું સમજે આબરૂ હું છે, સમજ્યા ને? તો ગોરો કે હાઉ મચ? કેટલાની આબરૂ? તો કે 1 piece $1,000. બોલો ગોરો કે આ મારો બાપ નીકળ્યો કે. તો ગોરાએ પાકીટ કાઢી 1000 રૂપિયાની નોટ આપી, હાલે 1000. બાપાએ શું કર્યું? પાઘડી ઊંચી કરી. પાઘડી ઊંચી કરી, એક બાલ તોડીને હાથમાં આપ્યો. ગોરો કે નો, આઈ વોન્ટ ટુ આબરૂ, મને આબરૂ જોવે છે. ગોરાને કે આબરૂ દેવાતી છે. એટલે બાપાએ સમજ્યા ને. બાપાએ વિચાર કર્યો તો બાપાએ પાઘડીમાંથી કાઢીને એક બાલ આપ્યો, બાલ ઉડીને. તો કે આઈ વોન્ટ ટુ આબરૂ, મને આબરૂ જોવે છે. બાપા કે ઇટ ઇઝ એ શોરૂમ.